રસોઈમાં બનાવવાના છે ભજીયા, પૂરી, શ્રીખંડ, સંભારો, શાક ને દાળ ભાત, ચટણી. મશીને બેસવાનું છે. મશીન સાફ કરીને, કેમ કે કપડા સાંધવાના આવી ગયા છે. એક થેલી ભરાઈને જો ફેમિલી આપણે નવરા થઈ ને ઉપર આવ્યા જમીન બધું કામ કરીને. તો અત્યારે વાગી ગયા 11:15. બધી ફ્રી થઈને આવી ને તા હવે છે ને બધા લોકોએ ગોલા ખાવા જવાનું નક્કી કર્યું. તો અમે ગોલા ખાવા જઈએ ગોલા ખાવા. ત્યાં મળીએ ગોલા ખાવામાં. જેને ખાવું એ આવી જાય ગોલો ખાવા, કેમ કે ગોલો તો આપણો ફેવરિટ છે, એટલે ખાવા જવું જ જોઈએ. આમાં ટીનુ બેન છે, જો અમારા નણદોયા છે ને ફરી ગયા. આમાં અલ્પેશ ને બંસી. જો આ 3 છે ચોકલેટ ફ્લેવર છે, આ ઓરેન્જ છે, કાજુ બદામ અને બટર છેલ્લો છે. તે છે ને બધું મેનેજમેન્ટ કરે છે, ખુરચીનું ગોઠવે છે. તો ખુરચું ગોઠવવામાં છે ભાઈ, ગોલો પેટમાં પડી ગયો છે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હાલો હવે રસોઈ બનાવવા જઈએ અમે. જો નીચે મહેમાન આવી ગયા છે, અડધું રસોઈ થઈ ગઈ. પૂરીનો લોટ બાંધીને આવી છું. હાલો હવે બનાવીએ છીએ આપણે ચા મહેમાન માટે. હાલો મિત્રો, હવે દાળ ભાત ને એવું બધું બની ગયું. હા, ભાત થઈ ગયા છે, દાળ થઈ ગઈ. મહેમાનને ચા પાણી પાઈ દઈએ, પછી બીજું કામ આગળ વધારીએ. રસોઈ બનાવવાનું. રસોઈમાં બનાવવાના છે ભજીયા, પૂરી, શ્રીખંડ, સંભારો, શાક ને દાળ ભાત, ચટણી. ચૂલા ઉપર ભાત બનતા હતા. ભાત પાકી ગયું છે. હાલો આપણે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું. મહેમાનને ચા પીવડાવી દીધો, આપણે પણ પી લીધો. હવે આપણે કરીએ પૂરી બનાવવાનું ચાલુ. ભાત બની ગયું ને દાળી બની ગઈ હતી અમારે. જો પૂરીનો લોટ બાંધી દીધો તો હવે પૂરી બનાવું છું. જો પૂરીનું તેલ થઈ ગયો, હવે આપણે પૂરી તરફ મૂકી દઈએ. પૂરી નાખી દીધી. જો ભાઈ આપણા હાથમાં છે શ્રીખંડ ને. જો મહેમાને જમી લીધું ને અમે જમવા બેઠા. પાપડ, પૂરી, ભજીયા, ચટણી, દાળ ભાત, શાક, સંભારો, છાશ. તો જો આટલું બધું રસોઈમાં બનાવ્યું હતું. તો આવી જાવ બધા જમવા. અમે બેસી ગયા જમવા. હાલો હવે આપણે જમી લીધું. હવે મહેમાનને સોરા પાવાનું કહે છે તો સોરા પાઈ દઈએ. અને આ પાછળ છે ને દેખાય ને વાસણનો ઢગલો એટલો ઠામનો પડ્યો છે. જો એટલા ઢગલો ઠામનો છે. મહેમાન જાય પછી ઠામું ટકીએ. જો અહીંયા પણ એમનામાં જ પડ્યું છે રસોડામાં. હવે રસોડામાં ધોવું જોઈએ, સાફ કરવું જોઈએ. મહેમાનને સોરા પાઈ દઈએ. હાલો ભાઈ, હવે બધું કામ કરીને આપણે ઉપર આવતા રહ્યા છીએ. હવે ઘડીક આરામ કરશું, પછી રોંડે પાછું બીજું કામ કરશું. અમે આવી ગયા ઉપર. મશીને બેસવાનું છે. મશીન સાફ કરીને, કેમ કે કપડા સાંધવાના આવી ગયા છે. એક થેલી ભરાઈને. જો અમારા મહેમાન અહીં બેઠા છે. મારા ફૈજી સાસુ છે, પ્રિયાંશુ, રમેશ. એ પ્રિન્સ જો કેરટ નહીં આમ કર. જોન ને જેની. જો ફેમિલી આપણે નવરા થઈ ને ઉપર આવ્યા જમીન બધું કામ કરીને. તો અત્યારે વાગી ગયા 11:15. બધી ફ્રી થઈને આવી ને તા હવે છે ને બધા લોકોએ ગોલા ખાવા જવાનું નક્કી કર્યું. તો અમે ગોલા ખાવા જઈએ. અને જો નાઈટ હોય અને નાઈટી પહેરી લીધી ને જો બેટ સરખું કરીને પછી ગોલા ખાવા જઈએ અમે. કેમ કે છે ને તળેલું ને એવું બધું બનાવ્યું હતું. મહેમાન હતા તો આજે ફ્રી નથી થઈ આખો દિવસ, એટલે અત્યારે થોડુંક ઉતારીએ. સવાર ઉતાર્યું તેમ તો કેમ કે બધા મહેમાન હતા એટલે આપણે રસોઈ તો એવી જ બનાવી પડે તળેલી.
એટલે પછી છે ને બધાને ગોલા ખાવા જવાનું મન થયું તો ગોલા ખાવા જઈએ. અને જો મેં અત્યારે નાહ્યું, પાછું સવાર નાહ્યું તું, અત્યારે નાહીને પાછા કપડા બદલાવ્યા. તો હાલો મિત્રો, હવે આપણે જઈએ ગોલા ખાવા. બધા નીચે રાહ જોવે. તો હાલો હવે જઈએ ગોલા ખાવા. ત્યાં મળીએ ગોલા ખાવામાં. જેને ખાવો એ આવી જાય ગોલો ખાવા, કેમ કે ગોલો તો આપણો ફેવરિટ છે, એટલે ખાવા જવું જ જોઈએ. જો ફાઇનલી પહોંચી ગયા ગોલા ખાવા. તો બધા આવી જાઓ ગોલા ખાવા. વિમલ, પૂજાબેન, પ્રિન્સ, માહી, આમાં ટીનુબેન છે. જો અમારા નણદોયા છે ને ફરી ગયા તે. આમાં અલ્પેશ ને બંસી. રવિ આવે છે ગોલાનો ઓર્ડર દઈને. હાલો બધા ગોલા ખાવા. હાલો ફાઇનલી ગોલા આવી ગયા. જો આ 3 છે ચોકલેટ ફ્લેવર છે, આ ઓરેન્જ છે, કાજુ બદામ અને બટર છેલ્લો છે તે. જો અમારા પ્રિન્સભાઈ ઉતાવળા થયા ખાવા માટે ગોલો. હાલો બધા ગોલો ખાવા. જીલભાઈએ ચિપ્સ મગાવી હતી, ભાઈ એને ગોલો નથી ભાવતો એટલે એને ચિપ્સ આવી ગઈ. જાય ગોલો ખાવાનું પ્રિન્સભાઈએ ગોલો ખાવાનું ચાલુ કરી દીધું. આવી જાવ હાલો બધા મિત્રો ગોલો ખાવા. એન્જોય. અમારે એન જુદી કોઈ ગોલો ખાઈશ. જો એન્જો ભાઈ એને કઈ બીજે ત્યાં નથી, ગોલામાં ત્યાં છે. જો આપે લેવા જાય ગોલો. અમાર દેર ને દેરાણી છે. જો ભાઈ ગોલા ખવાઈ ગયા. આમાં પ્રિન્સભાઈ છે ને બધું મેનેજમેન્ટ કરે છે, ખુરચીનું ગોઠવે. ભાઈ તને ગોલો ભાઈ વા પ્રિન્સ જઈ તો ખુરચું ગોઠવવામાં છે ભાઈ. ગોલો પેટમાં પડી ગયો છે ને. પ્રિન્સભાઈ જોવા જઈશ અંદર કે શું છે. પ્રિયંશુભાઈ સુઈ ગયા હતા એટલે નતા આવ્યા. પ્રિન્સભાઈ જઈશ. જો હવે અમારા પ્રિન્સભાઈ હિંચકા ખાઈશ. તો ચાલો ફ્રેન્ડ, હવે અમે ગોલા ખાઈને ઘરે આવ્યા. જો હું હાથ પગ ધોઈને અંદર આવી છું ને અત્યારે વાગી ગયા 1:15 થઈ ગયો. ગોલા ખાવામાં બહુ વાર લાગી. તો ચાલો ફ્રેન્ડ, અહીંયા હવે વિડીયોનો એન્ડ કરીએ. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે સવારે નવા દિવસ ને નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ, બાય, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. હાય હોય હોય, હાય હાય હોય હોય, હાય હાય હોય હોય, બધો બધી.